નરેન્દ્ર મોદી સરકાર નથી બનાવી રહ્યા, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા, આવું અમે નથી કહી રહ્યા, પરંતુ રાહુલ ગાંધી કહી રહ્યા છે. કેમ રાહુલ ગાંધી આવું કીધું, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો છે જે મૂક્યો છે કે જેની અંદર તે એવા દાવા કરી રહ્યા છે કે આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર જઈ રહી છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા. ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે તે બનવા જઈ રહી છે. દેશભરમાં જે પ્રમાણે તમામ પક્ષો જે એક બનીને ઇન્ડિયા ગઠબંધનનું ગઠન થયું હતું અને તે ગઠન હેઠળ આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર ચોક્કસથી જાય તેવો રાહુલ ગાંધી દાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરતાં પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ માત્ર સામાન્ય જનતાને ભ્રમિત કરવાનું અને તેને લૂંટવાનું જ કામ કર્યું છે. પહેલાં તો તેને બેરોજગારની વાતો કરી, 2 કરોડ લોકોને નોકરી આપવાની વાત કરી, પરંતુ ક્યાં છે નોકરીઓ? કયા 2 કરોડ લોકો છે કે જેમને નોકરી મળી છે? ત્યારબાદ 2016માં નોટબંધી લાવ્યા. નોટબંધીની અંદર પણ સામાન્ય જનતા જ લાઇનમાં ઊભેલી જોવા મળી. એ સિવાય કોઈ ઉદ્યોગપતિ કે કોઈ નેતા ક્યાંય લાઇનમાં ઊભેલા કે નોટો બદલાવવા માટે જોવા નથી મળ્યા. ત્યારબાદ જો વાત કરીએ તો જીએસટીનું જે બિલ છે તે ખોટું રીતે પાસ કરવામાં આવ્યું અને લોકોને લૂંટવાનું કામ છે તે કરવામાં આવ્યું. અને આ તમામ વસ્તુઓ માત્ર ઉદ્યોગપતિઓને એટલે કે અદાણીને જે સમર્પિત કરવામાં આવ્યું છે અને તેને જ લઈને આ તમામ જે કાયદાઓ છે તે બનાવવામાં આવ્યા હોય તેવું રાહુલ ગાંધી દ્વારા આક્ષેપો નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવેલા છે. देश की शक्ति, देश के युवाओं, नरेंद्र मोदी के हाथ से चुनाव निकल रहा है. वो स्लिप कर रहे हैं और हिंदुस्तान के प्रधानमंत्री नहीं बनेंगे. उन्होंने डिसीजन ले लिया है कि अगले 4-5 दिन में आपके ध्यान को भटकाना है, कुछ ना कुछ ड्रामा करना है. आपके ध्यान को भटकना नहीं चाहिए. बेरोजगारी सबसे बड़ा मुद्दा है. नरेंद्र मोदी जी ने आपको कहा था कि 2 करोड़ युवाओं को रोजगार देंगे, झूठ बोला, नोटबंदी की, गलत जीएसटी लागू की और सारा का सारा काम अदानी जैसे लोगों के लिए किया है. हम भर्ती भरोसा स्कीम ला रहे हैं. 4 जून को इंडिया गठबंधन की सरकार आ रही है. 15 अगस्त तक भर्ती भरोसा स्कीम में 30 लाख युवाओं को रोजगार देने का काम शुरू हो जाएगा. जय हिंद, नमस्कार. ત્યારે રાહુલ ગાંધી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ વખતે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો 15 લાખ લોકોને નોકરીઓ છે તે આપવામાં આવશે. 15 ઓગસ્ટ સુધીમાં જે આ 15 લાખ લોકો છે તેમને નોકરી ચોક્કસથી મળી જશે તેવું રાહુલ ગાંધીએ દાવો કર્યો છે. આપને શું લાગી રહ્યું છે કે ખરેખર આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર જશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.